જ્યેષ્ઠવદી યોગીની એકાદશી. યુધિષ્ઠિરે પૂછ્યું, હે શ્રી કૃષ્ણ, જ્યેષ્ઠવદી એકાદશીનું શું નામ છે અને તેનું મહાત્મય પણ કૃપા કરી સંભળાવો. શ્રી કૃષ્ણે કહ્યું, હે રાજન, ભોગ તથા મોક્ષ આપનાર વ્રતની કથા સાંભળો. જ્યેષ્ઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ યોગીની છે. સંસાર રૂપ સમુદ્રમાં ડૂબેલાનો ઉદ્ધાર કરનારી છે. ત્રણે જગતમાં સારરૂપ છે. શિવજીની પૂજા કરનાર દેવ કુબેર અલકાનગરીનો અધિપતિ હતો. તેનો હેમમાલી નામનો પુષ્પ લાવનારો નોકર હતો. તેને વિશાલક્ષી નામની સુંદર સ્ત્રી હતી. બંને પતિ પત્નીને ખૂબ જ પ્રેમભાવ હતો. એક દિવસ હેમમાલી માનસ સરોવરમાંથી પુષ્પો પોતાને ઘેર લાવ્યો અને પત્નીના પ્રેમમાં ત્યાં જ રોકાઈ ગયો. પણ કુબેરના આવાસે પુષ્પો આપવા ગયો નહીં. આ બાજુ કુબેર શિવ પૂજન કરતો હતો. મધ્યાહન સુધી પણ પુષ્પો આવ્યા નહીં. આ બાજુ પુષ્પો આપવાના ભૂલી જઈને હેમમાલી પોતાની પ્રિયા સાથે વિહાર કરતો હતો. આથી કોપાયમાન થઈને કુબેરે યક્ષોને તપાસ કરવા મોકલ્યા. યક્ષોએ કહ્યું, હે મહારાજ, એ તો ઘરમાં રહી પોતાની સ્ત્રી સાથે યથેચ્છા વિહાર કરે છે. આ સાંભળી કોપાયમાન થયેલા કુબેરે હેમમાલીને પાસે બોલાવ્યો. આથી તે ડરતો આવ્યો. કુબેરે કહ્યું, હે દુષ્ટ દુરાચારી, પુષ્પ ન પહોંચાડી તે દેવોનો અપરાધ કર્યો છે. માટે તું કોઠ્યો થા, સ્ત્રીથી છૂટો થા અને અધમ સ્થાનમાં જઈને પડ. એવી રીતે શાપ આપ્યો. આથી હેમમાલી મહાભયંકર વનમાં પડ્યો અને કોઢ ફૂટી નીકળવાથી પીડા પામતો હતો અને અન્ન જળ વિના નિંદ્રા પણ આવતી ન હતી. આમ પોતાના પૂર્વ કર્મને સાંભળતો ભમતો હિમાચલ પર્વત ઉપર ગયો. ત્યાં મુનિ શ્રેષ્ઠ મહાતપસ્વી એવા માર્કંડ મુનિ તેના જોવામાં આવ્યા. પછી હેમમાલી તેના આશ્રમમાં ગયો અને મુનિરાજના ચરણમાં નમસ્કાર કર્યા. તેને કોઠિયો જોઈ મુનિ બોલ્યા, તને કોટ સાથી નીકળ્યો? તારી આવી દશા સાથી થઈ તે વિગતવાર કહે. હેમમાલીએ કહ્યું, યક્ષરાજ કુબેરના નોકર છું. મારું નામ હેમમાલી છે. કુબેરના શિવપૂજન માટે દરરોજ સમયસર પુષ્પ લાવી આપતો હતો. એક દિવસ કામાતુર એવું હું સ્ત્રી સુખમાં મગ્ન થઈ જવાથી પુષ્પ પહોંચાડી શક્યો નહીં અને કોપાયમાન કુબેર દ્વારા શાપ થવાથી મારી આ દશા થઈ છે. માટે હે પરોપકારી મુનિરાજ, મને પાપીને પ્રાયશ્ચિત બતાવો. માર્કંડ મુનિએ કહ્યું, હું તને શુભ કરનારું વ્રત કહું છું. જ્યેષ્ઠવદ યોગીની નામની એકાદશીનું તું વ્રત કર. તે વ્રતના પુણ્યથી તારો કોઢ અવશ્ય દૂર થશે. પછી તેને ઋષિના કહેવા પ્રમાણે યોગીની એકાદશીનું ઉત્તમ વ્રત કર્યું. તે વ્રતના પ્રભાવથી તેનું સ્વરૂપ દેવના જેવું થયું અને તેનો પોતાની સ્ત્રી સાથે મેળાપ થયો અને ઉત્તમ સુખ મળ્યું. હે રાજન, એવી રીતે મેં તમને યોગીની એકાદશીનું વ્રત કહી સંભળાવ્યું. જે માણસ યોગીની એકાદશીનું વ્રત કરે છે તેને 88,000 બ્રાહ્મણો જમાડ્યાનું પુણ્ય થાય છે. આ એકાદશી મહાપાપનો નાશ કરનારી છે અને પુણ્યને આપનારી છે. એવી રીતે બ્રહ્મવૈવર્ત પુરાણમાં પણ જ્યેષ્ઠવદી યોગીની એકાદશીનું મહાત્મય કહેલું છે. ઇતિ શ્રી બ્રહ્મવૈવર્ત પુરાણે જ્યેષ્ઠ કૃષ્ણકાદશાય યોગીની નામન્ય મહાત્મય સંપૂર્ણ.